તો આ સાથે સમાચાર પાલનપુરથી સામે આવી રહ્યા છે। પાલનપુરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જન કેન્દ્રમાં અરજદારોને મુશ્કેલી પડી છે। તો અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। છેલ્લા 4 દિવસથી અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે। તો આધાર કાર્ડ ઈ-કેવાયસી અપડેટમાં ધાંધિયા જોવા મળ્યા છે। રેશન કાર્ડ ઈ-કેવાયસી અપડેટ માટે પણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। કામને લઈને અરજદારો પણ પરેશાન થઈ રહ્યા છે। જનસેવા કેન્દ્રમાં માત્ર 2 લોકોનો જ સ્ટાફ હાજર છે, જેના કારણે અનેક અરજદારો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પાલનપુર જનસેવા કેન્દ્રમાં અરજદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, શું છે સમગ્ર મામલો? વાત કરવામાં આવે તો પાલનપુર બનાસકાંઠા જિલ્લાનું વડું મથક છે અને જનસેવા કેન્દ્રમાં અત્યારે અરજદારો જે છે તે આધાર કાર્ડ ઈ-કેવાયસી અપડેટ માટે અને રેશન કાર્ડના ઈ-કેવાયસી અપડેટ માટે મોટી સંખ્યામાં આવતા હોય છે। પરંતુ જનસેવા કેન્દ્રમાં તંત્ર દ્વારા 2 જ લોકોનો સ્ટાફ રાખવાથી અહીંયા લાંબી કતારો લાગી છે। જો કે મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે ગરમી પણ પડી રહી છે। જો કે ગરમીમાં પણ અહીંયા કોઈ પાણીની કે એવી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેને લઈને અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સરકાર દ્વારા વિવિધ કાર્યોને લઈ અને ઈ-કેવાયસી કરવા માટેનું જે કહેવામાં આવી રહ્યું છે, જેને લઈ અને અરજદારો મોટી સંખ્યામાં જનસેવા કેન્દ્ર ખાતે આવતા હોય છે। જોકે છેલ્લા 4 દિવસથી જનસેવા કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ કતારો લાગતી હોય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં ના આવતા આખરે અરજદારોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હોય છે અને અરજદારો દ્વારા પણ હવે તંત્ર કોઈ આમાં કામગીરી કરી અને તાત્કાલિક ધોરણે અરજદારોને જે મુશ્કેલી પડી રહી છે તેનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। સ્મિતા જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કામને લઈને અરજદારો પરેશાન થઈ રહ્યા છે।